અત્યારે અમારે જો રામા મંડળનો હામૈયું છે અને વિકલાંગ બાળકો આવે છે, બાળકોનું અમારે હામૈયું કરવાનું છે અને રામા મંડળ વાળાનું હામૈયું કરવાનું છે. જય માતાજી, રામ રામ બધાને. તો આજે નીકળી ગયા છીએ બહાર ગામ. તો ભાઈ વેદ ને બહાર ગામ જવાનું છે, જેતપુર કેરાડી, કારણ કે અહીંયા છે પ્રસંગ. તો અહીંયા જવાનું છે ને વિકલાંગ બાળકો આવે છે એનું સન્માન કરવાનું છે અને રાતે ભાઈ રામા મંડળ, તો અહીંયા જઈને આપણે જવું ને. અત્યારે અમારે ભેરો આવવાની છે. આ બધા નથી આવવાના, આ ભગત ખાલી આપણે આવ્યા છે શૂટિંગ ઉતારવા. વેદભાઈ ચશ્મા પહેરી હારા લાગો, રેડી હીરો. આવો તો ભેસુ ગેંગ બાય બાય. અમે જઈએ છીએ ભાઈ બહાર. તો ભાઈ આજનો દી અમે તમારી સેવા નહીં કરી શકીએ, તો હાલો ભાઈ હાકર પેલા છે ને કાઢી નાખી. રાઈટ, સિંગડું હરખું રાખ. थैंक्स बोलना सीखो, थैंक्स. थोड़ी सी हेल्प की है. तो हम यहाँ पे ब्लॉग उतार रहे हैं और एक कुत्ता बोल रहा है मेरे को भी सीन लगी, मेरे को भी तेरा ब्लॉग में आना है. अबे ले लिया तेरे को भी. ए भाई उठ तो यार, कल मेरे को भी रिक्वेस्ट कर रहा था कर. मैंने आपसे कहा था ये घर इलीगल है, मैं नहीं, मुझे क्यों तो. हाँ तो થોડોક આપનો ઉતાવળનો વાવડો હતો, તો થોડોક ભાઈ આપણો સીન લેતા ભૂલી ગયા ને ભાઈ હાલતી ગાડીએ થોડોક સીન લઈ છે કે હા ભાઈ હવે અમે નીકળી ગયા છે. તો સડક ઉપરના વ્યૂ જે બેસ્ટ વ્યૂ છે, તો એને નિહાળો આપણે. તો ભાઈ જાતા જાતા કેળામાં થોડોક વિરામ લેવો પડ્યો, કારણ કે બાળકોને પછી છે ને પાણી પીવાનું થોડુંક એને ભૂખાવડા હોય બાળકો, તમને ખબર તો છે. તો જો ભાઈ બધે વેફરું દાબવા વીકમાં અમારે હવે એને આવું બધે કામ ભાઈ બેસી કેળામાં આવતા હોય. તો હવે આપણે નીકળી ગયા, કારણ કે હા તો હવે વડાલ તો નીકળી ગયા છે ને હવે ભાઈ બહુ જાજા સિગ્નલ લેવા વળી આપણે ભાઈ ત્યાં બહુ જાજા સિગ્નલ લે લાંબો બ્લોક થઈ જાય, 2-3 પાર્ટ બનાવવા જો એવું થાય. ભાઈ જેતપુર બાયપાસ આવીને ભાઈ ડખે સડી ગયા છે, કારણ કે આપણે ભાઈ જ્યારે કેરાડી ગયા હતા ને આપણે અંદરથી જ ગયા હતા. હવે બાયપાસેથી ભાઈ ગોતું જો છે તો નો પ્રોબ્લેમ ભાઈ, મેપ છે જિંદાબાદ. તો મેપ ઉપર જોયું ભાઈ આ રસ્તો ભાઈ સરળ પડી ગયા, તમારે ઠેકાણે પુગાડી દે છે. તો હવે ભાઈ જાજી વાર નહીં લગાડી, હવે ભાઈ આ હવે પાછું પકડી લઈ, કારણ કે હજી મેપ જામાં બતાવે છે, તમને નહીં બતાવે મને બતાવે છે. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ કેરાડી ને. હા આ બધી જમણવાનો પ્રોગ્રામ છે ને સાંજનો રામા મંડળનો પ્રોગ્રામ અહીંયા છે. અત્યારે અમે નીકળીએ છીએ માતાજીના મઢે, અહીંયા હવન છે. તો ચાલો જઈએ હવન તરફ ને થોડોક ચાલો જઈએ આપણે અહીંયા. પૂગી ગયા છે ભાઈ ઘરે, અહીંથી મંદિરે આવીને ભાઈ આ લોકોએ કાંઈક ખેલ માંડ્યા છે. ઢીંગી ભાઈ મેસિંગમાં ટોપી ઉપાડી લીધી છે હો ભાઈ. ધૂલો જો ધૂલો ભાઈ અહીંયા પૂગી ગયો છે વેલો. આને ભાઈ ઠીકો ઠીકની મજા આવવાની છે નહીં બધું? તને તો મજા આવવાની છે નહીં? હવે હવે તું જવા દે જાતી હોય અહીંયા નીકળ. તો અત્યારે ને આપણે સહી અમારા પટેલની ઘરે. તો પટેલ આપણે કઈ રીતનું આયોજન છે, શું અત્યારે શું આવે? અત્યારે અમારે જો રામા મંડળનો હામૈયું છે અને વિકલાંગ બાળકો આવે છે, બાળકોનું અમારે હામૈયું કરવાનું છે અને રામા મંડળ વાળાનું હામૈયું કરવાનું છે. અને પછી સાંજનો અમારે રામા મંડળનો કાર્યક્રમ છે. સાંજનો રામા મંડળ ક્યાંનું આવે? રામા મંડળ તોરણિયાનું આવે. બરોબર, સાંજે? હા સાંજે. અત્યારે આપણે ડીજે ને હામૈયું, ડીજે ને હામૈયું છે. તો રેડી આપણે સાંજનું હવે તો સાંજે મળીએ ને. અત્યારે હામૈયું આવે છે, હામૈયાને થોડા સીન લેવું ને ડીજેનું એવું હોય છે, એટલે આપણે તો ભાઈ કોપીરાઇટનું એવું વધારે ધ્યાન રાખવું પડે. તો સામે જે દેખાય છે ને ત્યાં રામા મંડળનું આયોજન છે, ત્યાં રાખેલ છે ને? હા ત્યાં જ રાખેલું ને આવડું આ દેખાય ને ભાઈ, આન્યાથી આપણે થોડુંક શૂટ કરીશું ને. આ નવું કંઈક છે આપણી પાસે હતું ભાઈ, આ પટેલે આપ્યું છે આપણે. તો શૂટ આન્યાથી થોડું કરીશું આપણે. નેક્સ્ટ ક્લિપ આની તમે જરૂર
તો ભાઈ ચાલુ બ્લોગમાં ભાઈ આપણે આવી ગયા ભાઈ ઘરે. તો ઘરમાં આવવાનું કોઈ કારણ છે, થોડીક મારે ક્લિપ લેવાની છે. તો ભાઈ તમે મોટા મોટા સંતોનું સન્માન જોયું હશે, મહાન સંતોનું સન્માન જોયું હશે, ભાઈ નેતાઓનું સન્માન જોયું હશે, મોટી મોટી સેલિબ્રિટીનું ભાઈ તમે સન્માન જોયું હશે. પણ ભાઈ આજે હું તમને અનોખું સન્માન બતાવવાનો છું. ભાઈ સન્માનમાં એવું છે ને, વિકલાંગ બાળકો એનું સન્માન છે. તો જે કેને કે મનબુદ્ધિના બાળકો છે, ભગવાનનું રૂપ છે, એવા બાળકોનું સન્માન છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો હાલો જઈએ આપણે નેક્સ્ટ ક્લિપ બાજુ.
આવી ગયા છે ને વ્લોગ કેવો લાગ્યો તો જરૂરથી ભાઈ કમેન્ટમાં કહી. અત્યાર સુધી ભાઈ તમને વ્લોગમાં રહ્યા હોય વ્લોગ સારો લાગ્યો હોય તો આમ વ્લોગ તો ન કહેવાય પણ આપણે કન્ટિન્યુમાં રહ્યા નથી ને આમ ક્લિપો છે મેં આપણે ક્યાંક ક્યારેક ઉતારી છે ને જે આમાં ડીજે બીજે વાગે છે ને કોપીરાઇટની વધારે શક્યતા છે આપણે એટલે વ્લોગ અંદર નથી સ્ટાર્ટ કર્યો અને જે હતું એ કાર્યક્રમ તમને બતાવ્યો છે વાહે તો એ ડીજેનું આપણે આયોજન તમને દેખાતું હોય છે ને અવાજ આવતો હોય છે એનો એટલે છે ને મારો અવાજ ઓછો આવતો હોય છે કારણ કે હું અત્યારે શું ભાઈ મેડી ઉપર એટલે ફોન ને એવું કોઈ જાતિનું આવે છે. આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી રાખજો અને ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જાવતી છે બધાને ટાટા બાય બાય. તો આપણે જે રામા મંડળની વાત કરી હતી કે રાતે રામા મંડળ આવશે તો મિત્રો રામા મંડળ તો આવ્યું હતું પણ આપણો મોબાઈલની મેમરી ફૂલ થઈ ગઈ હતી એટલે જે પણ મિત્રો રામા મંડળ જોવું હોય તો આપણી ડિસ્ક્રિપ્શનમાં રામા મંડળનો ફૂલ ભાગ છે 6 કલાકનો તો જરૂરથી ચેકઆઉટ કરીને જોઈ આવજો ભાઈ. આખું રામા મંડળ છે. નકલંક નેજાધારી ભાઈ તોણિયા ધામ જે પણ મિત્રોને રામા મંડળ જોવાની ઈચ્છા હોય એના પહેલા તમે આરતી નિહાળીને જાજો રામા મંડળ જોવા.